સ્વર્ગની સુંદરતા માણવી હોય તમારે તો ગિરનાર એક વખત આવવું જરૂરી છે. અહીંયા આવશો ધમ ધોકાર દાદરા ઉપરથી નીચે ઉતરે છે. 3ની શૂટિંગ કરી નાખી. કમેન્ટ કરીને જો વરસાદની હારે પાછું અંધકાર પણ એટલો છે અને ધુમ્મસ પણ એટલું છે. હવે ખબર નહીં પણ બહુ મુશ્કેલ છે ભાઈ. ધોધમાર વરસાદ છે હો ભાઈ. હવે વરસાદનું પ્રમાણ વધી ગયું છે ભાઈ. આ જુઓ તમે જૂનાગઢનું વાતાવરણ. ફરીથી સ્વાગત છે તમારું ટાઈગરભાઈ બ્લોગ ચેનલમાં. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ઘણા ટાઈમ પછી આજે આપણો બ્લોગ આવ્યો છે. ગિરનારનો ચોમાસાની ઋતુમાં બહુ મોજ કરવાની છે. પૂરો વિડીયો જોજો ને લાઈક શેર કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા. ઉપર વરસાદ હોવો જોઈએ તો જ પાણીના ધોધ પડે, કારણ કે અત્યારે અહીંયા તો રીમઝીમ ઝરમર ઝરમર હાવ ઓછો વરસાદ છે. આ ભાઈઓ ઉપરથી નીચે આવે છે અને હજી તો આપણે ચડવાનું ચાલુ કર્યું છે. બોલો ના ભાઈ ના. સ્વર્ગની સુંદરતા માણવી હોય તમારે તો ગિરનાર એક વખત આવવું જરૂરી છે. અહીંયા આવશો તો તમને બધું ભૂલાઈ જશે ને એકલો આનંદ જ આવશે. આ બધા મારા ભાઈબંધોને તમે તો ઓળખતા જ હશો. હાલો હવે આપણે ચડવાનું ચાલુ કરીએ, કારણ કે હજી તો આપણે થોડુંક જ ચડ્યા છીએ. ઘણું ચડવાનું છે બાકી અને આનંદ પણ કરવાનો છે. અગિયાર દિના થાકવા મળ્યા. શું થાય આગળ આપણું? દાદરા ઉપરથી પાણી જ એકલું દડે. બોલો ક્લિયર નહીં દેખાય તમને, કારણ કે ફોન આપણો ઝબલામાં નાખેલો છે. થોડો થોડો વરસાદ આવે એટલે બહુ પવન છે હો ભાઈ. હું તો બેહી જો ભાઈ થોડીક વાર. ચાલો છે કોઈ ન હોય. અહીંયા જવો, અહીંયા જવો બધા. વાહ ભાઈ વાહ, આ છે જૂનાગઢનો નજારો. કાંઈ દેખાતું નથી. એલા એ જેમ જેમ આગળ જઈએ એમ તો પાણી ધમ ધોકાર દાદરા ઉપરથી નીચે ઉતરે છે ભાઈ. અહીંયા બાહુબલી 3ની શૂટિંગ કરી નાખી. કમેન્ટ કરીને કહો તો જરાક કેવું લાગે. શું કેવું તમારું? ફોટો ન જાવે ને. હવે ગિરનારમાં ફૂલ વરસાદ વધી ગયો છે હો ભાઈ. અઘરું લાગે છે. હવે દાદરા ચડવાય મુશ્કેલ પડે છે. જ્યાં જોઈને એકલું પાણી જ દડે હો ભાઈ. બહુ વરસાદ છે ભાઈ. વરસાદની હારે પાછું અંધકાર પણ એટલો છે
અને ધુમ્મસ પણ એટલું છે. હવે ખબર નહીં કે આ ધુમ્મસ એ ક્યારે જાય ને વરસાદ એ ક્યારે જાય. પાછો હારવાર પવન એટલો છે. ઓ ભાઈ, દાદરા ચડવા પવનમાં બહુ મુશ્કેલ છે. આપણે એટલા પાસે છીએ તોય કંઈ દેખાતું નથી. યારું ધુમ્મસ જ દેખાય જ્યાં જોઈને. હવે આવ્યું મંદિર એવું લાગે, એ અંબાજી માનું. ભાઈ ધોધમાર વરસાદ છે. ઓ ભાઈ, કારણ કે વરસાદના કારણે આ મંદિર નથી દેખાતું અને હારે ધુમ્મસ એટલું છે ને પવન તો પાછો ભયંકર છે. અમે માઇન અહીંયા અંબાજી માના મંદિરે પૂગ્યા. મારો પ્લાસ્ટિકનો રેઇનકોટ ફાડી નાખેલો છે. ભાઈ તોય જેમ તેમ કરીને મેં પહેરી રાખ્યો પાછો. આ પવન નથી, વાવાઝોડું છે ભાઈ એવું લાગે. કેમ પણ અદ્ભુત લાગે કે નહીં મારો રેઇનકોટ? જબરદસ્ત છે કે નહીં? આવો રેઇનકોટ કાંઈ જોવા નહીં મળે તમને, કારણ કે આવો રેઇનકોટ કરવા માટે તમારે જુનાગઢ આવવું પડે, ગિરનાર. પેલા ભાઈ હું ન ઉડી જાઉં પવનનો. માઇન ભીગા માતાજીના દર્શન કરી લઈ ભાઈ. ગુરુ દાતાત્રે જવાનું બેન રાખ્યું ભાઈ. વાતાવરણ ખરાબ બહુ થઈ ગયું છે એના કારણે ત્યારે આગળ જવા દેતા. હા નહીં વોટર બુક છે ને. હવે વરસાદનું પ્રમાણ વધી ગયું છે ભાઈ. આ જુઓ તમે જુનાગઢનું વાતાવરણ. આ છે આપણી હાલત. કેમ પણ મારી હાલત. હું આવું છું. હવે તો મારો કોટે ઉડી ગયો. બાહુબલી બાહુબલી બાહુબલી. તમને હું સામાન્ય સમજ. જય ગિરનારી. તો ફાઇનલી દોસ્તો આપણે નીચે પૂગી ગયા છીએ, પણ તમે અમારી હાલત જોઈ શકો છો કઈ રીતના હાલી છીએ મેં અત્યારે ને પહેલા હાલતા.